ગુડ આફ્ટરનૂન ક્લાસ. છેલ્લે આપણે રાઉલ્ટના નિયમનો ઉપયોગ કરી અને ઉદાહરણ એક સમજાવ્યું હતું. એના પછી અબાષ્પશીલ દ્રાવ્ય અને જે બાષ્પશીલ દ્રાવકની અંદર આપણે જ્યારે તેને નાખી અને એકબીજામાં મિશ્ર કરવામાં આવે ત્યારે બાષ્પ દબાણમાં થતો ઘટાડો જે તે અબાષ્પશીલ દ્રાવ્યના મોલન્સ બરાબર હોય છે કે જે રાઉલ્ટનો બીજો નિયમ હતો તે આપણે જોયો હતો. હવે આપણે આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ વચ્ચેનો જે તફાવત છે તે આપણે આ લેક્ચરમાં જોવાનો છે. તો જો દ્રાવણ તો બને છે બે ઘટકોથી, દ્રાવ્ય અને દ્રાવક. દ્રાવ્ય અને દ્રાવક આ બંનેને એકબીજામાં મિશ્ર કરવામાં આવે તો દ્રાવણ બનવાનું છે. તો ખ્યાલ કેવી રીતે આવે, કઈ પરિસ્થિતિને અનુલક્ષીને આદર્શ દ્રાવણ બને, કઈ પરિસ્થિતિને અનુલક્ષીને બિન આદર્શ દ્રાવણ બને, તેના વચ્ચેનો જે તફાવત છે તે આપણે જોવાનો છે. ખ્યાલ આવ્યો? એટલે એક વસ્તુ પછી બીજી જોવાની છે કે દ્રવ્યની જુદી જુદી અવસ્થાઓ એકબીજામાં મિશ્ર થઈ અને પાછા દ્રાવણ બનાવે છે. હાલો, ઘનને પ્રણાલીમાં આપણે દ્રાવ્ય કરીએ તો તેની સાંદ્રતામાં થતો વધારો છે તે દર્શાવો. જ્યારે વાયુને જ્યારે પ્રવાહીમાં મિશ્ર કરવામાં આવે તો તેના મોલ અંશ અને તેના બાષ્પ દબાણમાં થતો જે વધારો કે ઘટાડો છે કે જે આપણે હેનરી અને રાઉલ્ટના નિયમના ઉપયોગ કરી અને સમજાય તો કયા દ્રાવણો આદર્શ છે અને કયા દ્રાવણો બિન આદર્શ છે તે આપેલી પરિસ્થિતિને અનુલક્ષીને હવે આપણે સમજીશું. સૌપ્રથમ આપણે આદર્શ દ્રાવણોની જેટલી પણ વ્યાખ્યા છે તે લઈ લઈશું કે સૌપ્રથમ તો સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન જે દ્રાવણ જે દ્રાવણ રાઉલ્ટના બંને નિયમોનું પાલન કરે તે આદર્શ દ્રાવણની વ્યાખ્યામાં આવે છે. તો રાઉલ્ટના બે નિયમ મારે તમને યાદ દેવડાવવા પડશે કે ધારો કે બે દ્રાવ્ય અને દ્રાવક બંને બાષ્પશીલ હોય અને એકબીજામાં મિશ્ર કરવામાં આવે તો બંનેના તો કુલ બાષ્પ દબાણ તે બંનેના બાષ્પ દબાણના સરવાળા બરાબર થશે. આ પહેલો નિયમ. અને બીજો નિયમ કે ધારો કે અબાષ્પશીલ દ્રાવ્ય જ્યારે બાષ્પશીલ દ્રાવકમાં નાખી અને ઓગાળવામાં આવે ત્યારે દ્રાવણના બાષ્પ દબાણમાં થતો ઘટાડો અબાષ્પશીલ દ્રાવ્યના મોલ અંશને સમપ્રમાણ હોય છે. આ બંને જે રાઉલ્ટના નિયમનું જો પાલન કરે તે દ્રાવણ છે તે સાંદ્રતાની દ્રષ્ટિએ આદર્શ દ્રાવણ કહેવાય છે. નંબર 2 ડેલ્ટા H બરાબર 0 સૌપ્રથમ ડેલ્ટા H એટલે એન્થાલ્પી ઉર્જા. તો આનો અર્થ એવો થાય કે જ્યારે બંને ઘટકોને મિશ્ર કરવામાં આવે ત્યારે ઉષ્મા છે તે શોષાય પણ નહીં અને ઉષ્મા છે તે ઉત્પન્ન પણ થાય નહીં. તો આ પ્રકારે ઉષ્મા શોષાય નહીં અને ઉષ્મા ઉત્પન્ન થાય નહીં ત્યારે ત્યાં ઉર્જાનો તફાવત કેવો આવે? 0 આવે. એના માટે અહીંયા કીધેલું છે કે ડેલ્ટા H બરાબર 0 હોય તો તે દ્રાવણને પણ આદર્શ દ્રાવણ કહેવામાં આવે છે. ત્રીજો મુદ્દો છે કે જ્યારે બંને ઘટકોને એકબીજામાં મિશ્ર કરવામાં આવે ત્યારે તેના કદમાં વધારો પણ ના થવો જોઈએ અને ઘટાડો પણ થવો જોઈએ નહીં. એટલે કે ડેલ્ટા V બરાબર 0. તમે બંને ઘટકોને એકબીજામાં મિશ્ર કરો તો તે ઘટકોનો જથ્થો તે બંનેના સરવાળા જેટલો મળવો જોઈએ. એટલે બે તફાવત 0 મળવો જોઈએ. જો આ નિયમનું પાલન કરે તો તે આદર્શ દ્રાવણ છે. ચોથો મુદ્દો છે. હવે ચોથા મુદ્દામાં એક વસ્તુ તમારે સમજવાની છે કે અહીંયા DB ને આપણે દ્રાવ્ય કરીએ, DB ને આપણે દ્રાવક કહીએ તો અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે દ્રાવ્ય હોય તો દ્રાવ્યના જે અણુ છે તે વચ્ચે ઉદ્ભવતું જે આંતરાણ્વીય આકર્ષણ બળ છે તે દર્શાવે છે. એ વચ્ચે આ જે એરો છે તે બંને વચ્ચે ઉદ્ભવતું આંતરાણ્વીય આકર્ષણ બળ છે. V અને B વચ્ચેનો જે ડેશ વચ્ચે લીટો છે તે
બંને વચ્ચે ઉદ્ભવતું આંતરઆણ્વીય આકર્ષણ બળ છે એટલે કે શુદ્ધ દ્રાવ્યનું જે આંતરઆણ્વીય આકર્ષણ બળ અને શુદ્ધ દ્રાવકનું જે આંતરઆણ્વીય આકર્ષણ બળ ના બળો તે બંનેને એકબીજામાં મિશ્ર કરવામાં આવે તો બંનેને એકબીજામાં મિશ્ર કરવાથી હવે જે દ્રાવણ બનશે તો દ્રાવણમાં A અને B પ્રકારનો જે આંતરઆણ્વીય આકર્ષણ બળ છે તે જોવા મળશે. ખ્યાલ આવ્યો દરેકને? એટલે શુદ્ધ દ્રાવ્યનું જે આંતરઆણ્વીય આકર્ષણ બળ AA અને શુદ્ધ દ્રાવકનું જે આંતરઆણ્વીય આકર્ષણ બળ BB જ્યારે બંનેને એકબીજામાં મિશ્ર કરવામાં આવે તો દ્રાવણનું જે આંતરઆણ્વીય આકર્ષણ બળ છે તે તમને AB પ્રકારનું શેમાં જોવા મળશે તો આદર્શ દ્રાવણમાં જોવા મળશે. આદર્શ દ્રાવણની જે રચના હોય છે તે આદર્શ હોય છે. અહીંયા કેટલાક ઉદાહરણ આપેલા છે કે N-હેક્સેન અને N-હેપ્ટેન, બ્રોમોઇથેન અને ક્લોરોઇથેન, બેન્ઝીન અને ટોલ્યુએન આ ત્રણ ઉદાહરણ છે કે જે એકબીજામાં મિશ્ર કરવામાં આવે તો આ પ્રમાણેના જે આપણે મુદ્દા જોયા તેનું પાલન કરે માટે આ દ્રાવણને આદર્શ દ્રાવણો કહેવામાં આવે છે. હવે બિન આદર્શ દ્રાવણો છે તેની ચર્ચા કરી તો સૌપ્રથમ એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે દ્રાવણો સાંદ્રતાના સમગ્ર ગાળા દરમિયાન રાઉલ્ટના નિયમનું પાલન કરે નહીં, રાઉલ્ટના બંને નિયમ હું ફરી રિપીટ કરતો નથી તો બંને નિયમોનું જે દ્રાવણોની સાંદ્રતા પાલન કરે નહીં તો તે દ્રાવણોને બિન આદર્શ દ્રાવણો કહેવામાં આવે છે. એનો બીજો મુદ્દો છે કે અહીંયા ડેલ્ટા H ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એનો મતલબ એવો થાય કે જ્યારે બંને ઘટકોને એકબીજામાં મિશ્ર કરવામાં આવે ત્યારે એમની જે ઊર્જા છે તે કાં તો ઊર્જા શોષાતી હશે અથવા તો ઊર્જા છે તે ઉત્પન્ન થતી હશે. ખ્યાલ આવ્યો? આદર્શમાં શું જોયું કે બંને વચ્ચેનો તફાવત શૂન્ય હતો ત્યારે અહીંયા બિન આદર્શ દ્રાવણમાં કોઈ પણ એક પ્રકારની ઘટના કાં ઊર્જા ઉત્પન્ન થતી હશે અથવા ઊર્જાનું શોષણ થતું હશે એટલે કે તે 0 જોવા મળશે નહીં. એન્થાલ્પી. નંબર 2 ડેલ્ટા V બરાબર 0. હવે બાષ્પ દબાણની કદની વાત કરવામાં આવે તો કદમાં શું હતું કે આદર્શ દ્રાવણમાં આપણે જોયું કે બંનેને મિશ્ર કરવામાં આવે તો તેના કદમાં કોઈ પણ જાતનો વધારો કે ઘટાડો જોવા મળતો નહોતો. પરંતુ હવે બિન આદર્શ દ્રાવણમાં જ્યારે બંને ઘટકોને એકબીજામાં મિશ્ર કરવામાં આવે તો તેનું કદ છે કાં વધી જશે કાં ઘટી જશે, તમને 0 જોવા મળશે નહીં. જો 0 જોવા મળે નહીં તો તે દ્રાવણને બિન આદર્શ દ્રાવણ કહેવામાં આવે છે. એનો ચોથો મુદ્દો છે કે દ્રાવણના બાષ્પ દબાણ રાઉલ્ટના નિયમથી નિયત કરેલા બાષ્પ દબાણથી વધતા કે ઘટતા હશે. આપણે રાઉલ્ટના જે નિયમનું પાલન કર્યું તે પ્રમાણે જો બાષ્પ દબાણની વાત કરવામાં આવે તો રાઉલ્ટે જે બે નિયમોમાં બાષ્પ દબાણની વાત કરેલી છે તો બિન આદર્શ દ્રાવણોમાં જે બાષ્પ દબાણ છે તે રાઉલ્ટના નિયમ પ્રમાણે જે બાષ્પ દબાણ હોય તે પ્રમાણેનું મૂલ્ય તમને મળશે નહીં, પરંતુ વધારો કે ઘટાડો દર્શાવશે. જ્યારે વધારો કે ઘટાડો દર્શાવે તે પરિસ્થિતિમાં જો બાષ્પ દબાણ તેના શુદ્ધ દ્રાવક અને શુદ્ધ દ્રાવ્યના બાષ્પ દબાણ કરતા વધારે હોય તો તે ઘન વિચલન દર્શાવે છે. અને ધારો કે શુદ્ધ દ્રાવ્ય અને શુદ્ધ દ્રાવકનું જે બાષ્પ દબાણ છે તે આપેલા દ્રાવણના બાષ્પ દબાણ કરતા ઓછું હોય તો તે ઋણ વિચલન દર્શાવે છે. આ બધી પરિસ્થિતિ તમને બિન આદર્શ દ્રાવણની અંદર જોવા મળશે કેમ કે બિન આદર્શ દ્રાવણો છે તે રાઉલ્ટના બંને નિયમોનું પાલન કરતા નથી. બરાબર. હવે આ બે પરિસ્થિતિઓ ઉદ્ભવી કે જેમાં બાષ્પ દબાણ વધે ત્યારે ધન વિચલન અને બાષ્પ દબાણ ઘટે ત્યારે ઋણ વિચલન. તો તે હવે આપણે અહીંયા ઊંડાણમાં સમજી કે ધન વિચલનની બાબતમાં જે A અને B એટલે દ્રાવણમાં રહેલા દ્રાવ્ય અને દ્રાવક વચ્ચેનું જે આંતરઆણ્વીય આકર્ષણ બળ છે તે અનુક્રમે શુદ્ધ દ્રાવ્યનું જે આંતરઆણ્વીય આકર્ષણ બળ હશે
અને શુદ્ધ દ્રાવકનું જે આંતરઆણ્વીય આકર્ષણ બળ હશે તેના કરતા નબળા હશે અને દ્રાવણનું જો બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવ્ય અને શુદ્ધ દ્રાવકની કમ્પેરિઝનમાં જો તેના બાષ્પ દબાણ ઓછા હોય તો એક વસ્તુ તમે ધ્યાનમાં રાખો કે કોઈ પણ પ્રવાહી બાષ્પશીલ ક્યારે બને તો બાષ્પશીલ એટલે પ્રવાહીમાંથી ઈઝીલી વાયુમાં રૂપાંતર પામે તેવી ઘટના તો જે તે પ્રવાહીના આંતરઆણ્વીય આકર્ષણ બળ ઓછા હોય ત્યારે તે કોઈ પણ પ્રવાહીનો અણુ આસાનીથી વાતાવરણમાં છટકી જશે તે જ પરિસ્થિતિને અનુલક્ષીને તેના બાષ્પ દબાણમાં વધારો થશે ખ્યાલ આવ્યો દરેકને અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે એ ઉદાહરણથી તમને ખ્યાલ આવશે કે ધારો કે એસિટોન ઇથેનોલના અણુઓ હાઇડ્રોજન બંધિત હોય છે હવે એસિટોન ઉમેરવાથી તેના અણુઓ યજમાન અણુઓની વચ્ચે ગોઠવાઈ જાય છે અને તેમની વચ્ચેના કેટલાક હાઇડ્રોજન બંધને તોડી નાખે છે અને માટે અહીંયા જે હાઇડ્રોજન બંધને તોડી નાખે હાઇડ્રોજન બંધ એટલે એક પ્રકારનું આંતરઆણ્વીય આકર્ષણ બળ થયું હવે હાઇડ્રોજન બંધને તોડી નાખવાથી તે ઇઝીલી બાષ્પ દબાણમાં વધારો કરશે અને તે છે તે ધન વિચલન દર્શાવશે હવે ઋણ વિચલનની વાત કરવામાં આવે તો ઋણ વિચલનના કિસ્સામાં શુદ્ધ દ્રાવ્યનું જે આંતરઆણ્વીય આકર્ષણ બળ છે અને શુદ્ધ દ્રાવકનું જે આંતરઆણ્વીય આકર્ષણ બળ વચ્ચેના જે આંતરઆણ્વીય આકર્ષણ બળો તે દ્રાવણના આંતરઆણ્વીય આકર્ષણ બળો કરતા નબળા હોય છે એનો કહેવાનો મીનિંગ શું છે કે અહીંયા જે દ્રાવણના આંતરઆણ્વીય આકર્ષણ બળ છે તે મજબૂત છે દ્રાવણના આંતરઆણ્વીય આકર્ષણ બળ મજબૂત હોય તો કોઈ પણ દ્રાવ્ય કે દ્રાવક બંનેમાંથી એક પણ ઇઝીલી પ્રવાહીમાંથી વાયુમાં જવાની છટકી જશે નહીં બરાબર જો છટકી જશે નહીં જો છટકે નહીં તો તેના બાષ્પ દબાણમાં ઘટાડો થાય અને બાષ્પ દબાણમાં ઘટાડો થાય તો તે જેના પરિણામે ઋણ વિચલન દર્શાવે છે અહીંયા તમને એક ઉદાહરણ આપેલું છે કે ધારો કે ફિનોલ અને એનિલિનનું મિશ્રણ આ પ્રકારનું ઉદાહરણ છે કે ફિનોલના પ્રોટોન અને એનિલિનના નાઇટ્રોજનના અયુગ્મિત ઇલેક્ટ્રોન વચ્ચેના આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ એક પ્રકારના અણુઓ વચ્ચે એક મજબૂત હાઇડ્રોજન બંધ રચે છે મજબૂત હાઇડ્રોજન બંધ રચતા હોવાને લીધે ત્યાં આંતરઆણ્વીય આકર્ષણ બળ છે તે આપેલા શુદ્ધ દ્રાવ્ય અને શુદ્ધ દ્રાવકના આંતરઆણ્વીય આકર્ષણ બળ કરતાં વધી જશે અને માટે આમના બાષ્પ દબાણમાં ઘટાડો થશે બાષ્પ દબાણ ઘટે તો જે તે દ્રાવણ છે તેનું પણ બાષ્પ દબાણ ઘટવાને લીધે તે ઋણ વિચલન દર્શાવશે એટલે આ નિયમોને અનુલક્ષીને આપણે આદર્શ દ્રાવણ અને જે બિન આદર્શ દ્રાવણ વચ્ચેની સંકલ્પના છે તે સ્પષ્ટ થશે હવે એક વસ્તુ ધ્યાનમાં રાખીએ કે કોઈ પણ બિન આદર્શ દ્રાવણ જ્યારે બાષ્પ દબાણમાં વધારો કરે ત્યારે ધન વિચલન અને બાષ્પ દબાણમાં ઘટાડો કરે તે ઋણ વિચલન તે ટોટલી ડિપેન્ડ કોના ઉપર છે તો જે તે દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ ઉપર તો અહીંયા એક વિશિષ્ટ પરિસ્થિતિની રચાય છે અને એ પરિસ્થિતિને આપણે કહેવાનું છે એઝિયોટ્રોપ કેટલાક પ્રવાહીને મિશ્ર કરતા તે એઝિયોટ્રોપ રચે છે એઝિયોટ્રોપ છે તે હકીકતમાં બે દ્રાવ્ય અને દ્રાવક બંને પ્રવાહી અવસ્થામાં હોય બંને પ્રવાહી અવસ્થામાં હોવાથી એઝિયોટ્રોપ હકીકતમાં દ્વિઅંગી દ્રાવણ દ્વિઅંગી એટલે દ્રાવ્ય અને દ્રાવક બંનેને મિશ્રણ કરતા બનતું જે દ્રાવણ છે તે એઝિયોટ્રોપ છે પરંતુ જે દ્રાવણ રચાશે એમાં બે પ્રકાર તમને જોવા મળશે તો એ બે પ્રકાર કયા છે બે પ્રકારના એઝિયોટ્રોપ કયા છે તે આપણે જોવાનું છે સૌપ્રથમ જે દ્રાવણ રાઉટના નિયમથી ધન વિચલન દર્શાવે છે આની જ વાત થઈ છે ધન વિચલન ક્યારે દર્શાવશે કે જ્યારે શુદ્ધ દ્રાવ્ય અને શુદ્ધ દ્રાવકના જે આંતરઆણ્વીય આકર્ષણ બળ છે તે વધારે હશે અને બંનેના મિશ્ર થવાથી જે એબી પ્રકારના આંતરઆણ્વીય આકર્ષણ બળ છે તે
ઓછા હશે, આંતરાણવીય આકર્ષણ બળ ઓછું હોય એટલે બાષ્પ દબાણ છે તેમાં વધારો થાય, અને બાષ્પ દબાણમાં વધારો થાય એટલે ધન વિચલન દર્શાવો. હવે આ પ્રકારના જે રાઉટના નિયમથી નિશ્ચિત કરેલા બાષ્પ દબાણ કરતા વધારો હોય તો તે ધન વિચલન દર્શાવે, તો તેને નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ કહેવાય છે, કે જે ઉદાહરણ દ્વારા તમને સમજાશે કે જ્યારે ઇથેનોલ અને પાણી નું વિભાગીય નિશ્ચેતન કદથી 95% ઇથેનોલ ધરાવતું દ્રાવણ આપે છે, કે જે સંગઠન કે જે દ્વિઅંગી દ્રાવણ નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ રચે છે. એટલે કે બંનેના બાષ્પ દબાણમાં ઘટાડો થવા થાય, બાષ્પ દબાણમાં વધારો થાય છે, બરાબર. જ્યારે બીજું જે છે કે જે દ્રાવણ રાઉટના નિયમથી ઋણ વિચલન દર્શાવે તે મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ રચે. તો સૌપ્રથમ ઋણ વિચલન છે હું તમને એકવાર ક્લિયર કરી દઉં કે ધારો કે શુદ્ધ દ્રાવ્યનું જે આંતરાણવીય આકર્ષણ બળ A અને શુદ્ધ દ્રાવકનું જે આંતરાણવીય આકર્ષણ BB છે. હવે તેના બંનેના મિશ્રણથી રચાતું જે AB પ્રકારનું આંતરાણવીય આકર્ષણ બળ મજબૂત હશે, તો આંતરાણવીય આકર્ષણ બળ AB પ્રકારનું મજબૂત હોવાથી એના બાષ્પ દબાણમાં ઘટાડો થશે, અને રાઉટના નિયત કરેલા બાષ્પ દબાણથી જો આપેલા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય તો તે ઋણ વિચલન દર્શાવે છે. અને ઋણ વિચલનની અંદર જ તમને મહત્તમ ઉત્કલન જે એઝિયોટ્રોપ છે તે જોવા મળશે. અહીંયા નાઇટ્રિક એસિડ અને પાણીને જો મિશ્ર કરવામાં આવે તો તમને આ પ્રકારનું જે ઋણ વિચલન છે તે જોવા મળશે, કે જે 10 થી 68% નાઇટ્રિક એસિડ અને 32% પાણી જેટલું હોય છે, અને તેનું ઉત્કલન બિંદુ 393.5 કેલ્વિન જેટલું હોય છે. ખ્યાલ આવ્યો દરેકને? એટલે આજે આપણે આદર્શ દ્રાવણ કોને કહેવાય, બિન આદર્શ દ્રાવણ કોને કહેવાય, બિન આદર્શ દ્રાવણમાં કે જે બાષ્પ દબાણને આધારે રાઉટના નિયમનું પાલન કરતા નથી, તો એના આધારે બે પ્રકાર પડે છે, ધન વિચલન અને ઋણ વિચલન. તેના અભ્યાસ આપણે કર્યો. હવે આના પછીના ટોપિકમાં આપણે સંખ્યાત્મક ગુણધર્મો છે તે ચાલુ કરશું. થેન્ક યુ.